આપે પણ સ્વામી આપના જીવનની અંદર ઘણું બધું સહન કર્યું છે, ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા છે, છતાં પણ આપે જે કંઈ પ્રશ્નો થયા છે, કોઈ કંઈ પ્રશ્ન કર્યા હોય એને આપે માફ પણ કર્યું છે, એ સહન પણ કર્યું છે, ભૂલી પણ ગયા છે, અને સાથે સાથે જે વ્યક્તિએ કર્યું હોય એની ઉપર પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. તો આપ કયા વિચારથી આપ આ કરી શક્યા? કેશવજીવનદાસ અને બીજાને પણ એ જ સમજો કેશવજીવનદાસ છે એટલે ઇક્વલ લેવલ આવી ગયો એટલે ક્ષમા અને બધું થાય. એ નિત નયનો થી ભાડું, એ નિત નયનો થી Pramukh Sai did not come by himself. He was sent here by Sriji Maharaj. Yogi Appa told us, Satsangi asked Yogi Appa, તમે કેમ આયા? યોગી આપા કે હું આવ્યો નથી, મહારાજે મોકલ્યા છે. I have not come by my own will. I was sent here by Sriji Maharaj. એડજસ્ટમેન્ટ ના આવડે ને પ્રોબ્લેમ થાય જ લાઈફમાં. આ સિદ્ધાંત તમે આજના પ્રવચનમાં કાંઈ જ ના શીખો ને તો આટલું શીખીને જજો. લાઈફ ઇઝ એડજસ્ટમેન્ટ. જીવન છે ને એડજસ્ટમેન્ટ જ છે. 50% કેસમાં માંડ તમારું ધાર્યું થશે, 50% તમારે મોટું પણ રાખવું પડશે, જતું કરવું પડશે, સામે વાળાનું સાચવી લેવું પડશે, એનું રાખવું પડશે, આંખ આડા કાન કરવા પડશે, ભૂલો દેખાશે પણ નહીં જોવાની. આ કરવું જ પડશે, નહીં તો પારિવારિક જીવનનો સુખ આવશે જ નહીં. કારણ કે બધા તો કઈ સોને મઢેલા તો છે નહીં, આપણે નથી. હા,
તમે અંધારામાં પણ કંઈક ખોટું કામ કર્યું હશે ને, એ બહાર આવશે આવશે ને આવશે. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. છાસ વલોવાય એટલે દેખાતું ન હોય પણ માખણ બહાર આવે છે. એમ પૃથ્વી ગોળ ફરે છે ને બધું વલોવાય છે, બહાર આવશે જ. સમજતા કે અભણ હોય, ગરીબ હોય, એને જીવન જીવવાની સૂઝ નથી. ભણેલા હોય છે, કલ્ચર્ડ ફેમિલીઝમાંથી એનો ઉછેર થયેલો હોય છે, છતાં જીવન જીવવાની કળા નથી આવડતી હોતી. ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ. ભગવાન શ્રી રામના ચરિત્ર વાલ્મીકીજી આલેખ્યા છે, તુલસીદાસજી આલેખ્યા છે. એમાં તુલસીદાસજીએ ભગવાન શ્રી રામના ચરિત્રમાંથી આપણને એક બહુ જ સરસ વાત શીખવાડી છે. કદાચ આ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા એટલે કે ભગવાન સીતારામની પ્રતિષ્ઠા એ નિમિત્તે આપણે એક વાત પણ સમજીએ તો આપણું જીવન સાર્થક છે. એ આ શીખવાડ્યું છે, કાર્યમાં નીતિમત્તા, કાર્યમાં પ્રામાણિકતા. શું લખ્યું છે તુલસીદાસજીએ? પર ધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. કે તમે તમારા વ્યવહારમાં પરધન ને શું માનવાનું? એટલે પરધન એટલે બીજાનું ધન, એને શું માનવાનું? પથ્થર. પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ન મિલે. જો આ બે વસ્તુ તમે રાખો ને તમને ભગવાન ના મળે ને તો તુલસીદાસ જમાન. હું જામીનગીરી કરું છું. તો આ વાત આપણી પરંપરામાં છે, આ વાત આપણા લોહીમાં છે, જીન્સમાં છે.